નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું શ્યામ ક્લાસીસ ઉપલેટામાં. આજે આપણે આ વિડીયોમાં ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટનો પાર્ટ 2 જોવાના છીએ. પાર્ટ 1 છે ને તે આપણે જોઈ લીધો છે આગળના વિડીયોમાં. જો વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે વિડીયો ન જોયો હોય તો તમે આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને તે જોઈ શકો છો. ખૂબ સરસ રીતે વિડીયો બનાવેલો છે, એક જ વાર જોશો તો આવડી જશે. તો ચાલો શરૂ કરીએ આપણે પાર્ટ 2. સીન 2, દ્રશ્ય 2. 4 દ્રશ્ય છે, એમાંથી આજે આપણે બીજું દ્રશ્ય જોશું. પેલું દ્રશ્ય આપણે ગઈકાલે જોયેલું છે, આગળના પાર્ટમાં આપણે જોયેલું છે. તો હવે આપણે દ્રશ્ય નંબર જોશું 2. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી. તે દિલ્હીની એમ્સમાં મને દાખલ કરવામાં આવી. એડમિટેડ એટલે દાખલ કરવું. ઓન ધ ઇન્ટરવેશન ઓફ પીએમ. પીએમ એટલે પ્રધાનમંત્રી, પ્રાઇમ મિનિસ્ટર. તે પ્રધાનમંત્રીની દખલગીરીથી, ઇન્ટરવેન્શન એટલે દખલગીરી, કે પ્રધાનમંત્રીની દખલગીરીથી મને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. મારી સમગ્ર સારવારનો ખર્ચ યુનિયન ગવર્મેન્ટ ભોગવવાનું હતું. કે મારી જે આ સારવાર થશે, મારો પગ કપાઈ ગયો, જેટલો ખર્ચો થશે જે દવાખાનાનો, એ બધોય ખર્ચો કોણ ઉઠાવવાનું હતું? એ બધોય ખર્ચો યુનિયન ગવર્મેન્ટ ઉઠાવવાનું હતું. Soon AIMS began issuing daily medical bulletin on my status. Soon એટલે તરત જ. Issuing એટલે પ્રસિદ્ધ કરવું. Daily એટલે દરરોજ. મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ, તે દરરોજ મારી સ્થિતિ ઉપર એમ્સે મેડિકલ બુલેટિન પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું. તરત જ એમ્સે મારી જે સ્થિતિ છે એના ઉપર મેડિકલ બુલેટિન પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું. આઈ વોઝ ટોલ્ડ, મને જણાવવામાં આવ્યું, ધેટ કે યંગ પીપલ એટલે યુવાન માણસો, ઓટો ડ્રાઈવર્સ એટલે રિક્ષા ચલાવનારો, એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ એટલે રસ્તા પરના ફેરિયાઓ, વેર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. રિકવરી એટલે સાજા થઈ જવું, મૂળ સ્થિતિમાં પાછું આવવું. કે હું સાજી થઈ જાઉં એટલા માટે અને મને ટેકો આપવા માટે યુવાન લોકો, રિક્ષા ચલાવનારાઓ અને રસ્તા પરના ફેરિયાઓ કેન્ડલ માર્ચ કાઢી રહ્યા છે એવું મને જણાવવામાં આવ્યું. કેન્ડલ માર્ચ એટલે મીણબત્તીની કૂચ. જ્યારે કોઈ આવા ખરાબ બનાવ બને છે ત્યારે આપણે જાણીએ છીએ કે લોકો હોય એને સપોર્ટ આપવા માટે હાથમાં મીણબત્તી લઈને રાત્રે કેન્ડલ માર્ચ કાઢે છે. એવું અરુણિમાના સિન્હાને પણ ટેકો આપવા માટે અને અરુણિમા ઝડપથી સાજી થઈ જાય એવું પ્રાર્થના કરવા માટે કોણ કોણ લોકો કાઢવાના હતા કેન્ડલ માર્ચ? યુવાન લોકો, ઓટો ચલાવનારાઓ અને રસ્તા પરના ફેરિયાઓ. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ માય ટ્રીટમેન્ટ. કે બેસ્ટ એટલે શ્રેષ્ઠ અને લેટેસ્ટ એટલે તાજેતરની, સૌથી લેટેસ્ટ હોય. કે શ્રેષ્ઠ અને લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી હું ધીમે ધીમે સારવારનો પ્રતિભાવ આપવા લાગી. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, રિસ્પોન્ડિંગ એટલે પ્રતિભાવ આપવો, ટ્રીટમેન્ટ એટલે સારવાર. કે ધીમે ધીમે હું આ સારવારનો પ્રતિભાવ આપવા લાગી. એનો મતલબ એવો થાય કે જે આ સારવાર ચાલુ હતી ને એની એના શરીર ઉપર અસર થવા લાગી. હવે એની પોઝિટિવ અસર છે, હકારાત્મક અસર એના શરીર ઉપર થવા લાગી છે. ચાલો આ પેરેગ્રાફને એકવાર આપણે પાછો ભાષાંતર કરીએ. શું કે છે? પેલા તો સીન 2 એટલે દ્રશ્ય બીજું. I was admitted to AIMS Delhi on the intervention of the PM. કે પ્રધાનમંત્રીની દખલગીરીથી મને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવી. The union government would bear the entire cost of the treatment. તે સમગ્ર સારવારનો ખર્ચ યુનિયન ગવર્મેન્ટ ઉઠાવવાનું હતું. મારી સારવારનો સમગ્ર ખર્ચ છે તે યુનિયન ગવર્મેન્ટ ઉઠાવવાનું હતું. Soon AIMS began issuing daily medical bulletin on my status. થોડાક જ સમયમાં એમ્સે મારી સ્થિતિ ઉપર મેડિકલ બુલેટિન પ્રસિદ્ધ કરવાની શરૂઆત કરી દીધી.
I was told that young people, auto drivers, and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. કે હું ઝડપથી સાજી થઈ જાઉં એવી પ્રાર્થના કરવા માટે અને મને ટેકો આપવા માટે યુવાન લોકો, ફેરિયાઓ અને ઓટો ચલાવનારાઓ એક કેન્ડલ માર્ચ કાઢી રહ્યા છે એવું મને જણાવવામાં આવ્યું. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. તે શ્રેષ્ઠ અને લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી મેં ધીમે ધીમે સારવાર પ્રત્યે પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી. એ લેટેસ્ટ અને શ્રેષ્ઠ ટેકનોલોજીની મદદથી જે આ ટ્રીટમેન્ટ ચાલતી હતી એને મેં પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી દીધી. વન ડે વન મોર્નિંગ એટલે જ સવારે માય બ્રધર ઇન લો નો મતલબ સાળોય થાય ને બનેવી થાય. અહીં કાઉન્સમાં ચોખવટ આપી છે. માય સિસ્ટર લક્ષ્મીસ હસબન્ડ કે મારી બહેન લક્ષ્મીનો ભાઈ. સાહિબ એટલે સાહિબે જેનું નામ છે સાહિબ. એક સવારે મારો બનેવી એટલે કે મારી બેન લક્ષ્મીનો પતિ જેનું નામ છે સાહિબ સડનલી આસ્ક્ડ મી અચાનક તેણે મને પૂછ્યું. સડનલી એટલે અચાનક, આસ્ક્ડ એટલે પૂછ્યું. તો અચાનક તેણે મને પૂછી લીધું. શું પૂછી લીધું? એવરેસ્ટ ચઢોગી? તે શું એવરેસ્ટ ચડીશ? જોજો વિચારજો શું પૂછ્યું છે. તે તારે એવરેસ્ટ ચડવો છે? હજી આનો પગ કપાઈ ગયો છે ને ઓલો એવરેસ્ટ ચડવાની વાતું કરે છે. He had just read an interesting piece of information in the newspaper. તેણે છાપામાં કંઈક રસપ્રદ સમાચાર વાંચ્યા હતા. તેણે છાપામાં કંઈક રસપ્રદ સમાચાર વાંચ્યા હતા. નો ફિમેલ એમ્પ્યુટી એટલે અપંગ હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. સ્કેલ્ડ નો મતલબ અહીં ચડવું થશે કે આજ દિવસ સુધી કોઈ અપંગ મહિલાએ એવરેસ્ટ ચડ્યો નહોતો. આજ દિવસ સુધી કોઈ પણ અપંગ મહિલાએ એવરેસ્ટ ચડ્યો નહોતો. આઈ વોઝન્ટ એમ્યુઝડ. મને આનંદ ન થયો, મને રમૂજ ન થઈ. આણે જે આવી વાત કરી છે સાહિબે એ સાંભળીને મને આનંદ થયો નહીં. આઈ હેવ લોસ્ટ એ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. કે મેં મારો પગ ગુમાવ્યો છે અને તું માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાતો કરે છે. કોણ કે છે? અરુણિમા સિન્હા. કોને કે છે? સાહિબને. સાહિબ કોણ છે? એની બેન લક્ષ્મીનો પતિ છે. એને કે છે કે મેં અહીંયા મારો પગ ગુમાવી દીધો અને તું એવરેસ્ટ ચડવાની વાતો કરે છે. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. મેં મારી જાત સાથે વાત કરવાની શરૂઆત કરી. ટોકિંગ એટલે વાત કરવી, માય સેલ્ફ એટલે મારી જાત સાથે. કે મેં મારી જાત સાથે વાત કરવાની શરૂઆત કરી. આઈ કુડ ટેક એ શોટ એટ એવરેસ્ટ. જો હું એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું એન્ડ સક્સીડ અને સફળ થાવ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. તો તે રેકોર્ડ પ્રાપ્ત કરનારું સૌપ્રથમ અપંગ મહિલા બની જઈ શકું છું. હવે અરુણિમા સિન્હા છે ને પોતાની સાથે વાત કરે છે કે કદાચ હું આ પ્રયત્ન કરું. શેનો પ્રયત્ન કરવાની વાત કરે છે? એવરેસ્ટ ચડવાની. કે કદાચ હું આ એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું અને એમાં હું સફળ થાવ તો આ અપંગ મહિલાનો એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ મારા નામે કરી શકું છું. I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up challenge. કે મેં થોડો સમય વિચાર કર્યો. આ એટલે મેં થોટ એટલે વિચાર કરવો, અબાઉટ ઇટ એટલે તેના વિશે, ફોર સમ ટાઈમ એટલે થોડો સમય. કે મેં થોડો સમય તેના વિશે વિચાર કર્યો. પછી આ પડકારનો સામનો કરવા માટે મેં મારી ઈચ્છા સાહિબ સમક્ષ વ્યક્ત કરી. આ જે વિલિંગનેસ છે ને એટલે ઈચ્છા થાય અને કન્વેડ છે એટલે વ્યક્ત કરવું થાય અને ટેકઅપ નો મતલબ થાય સામનો કરવો એમ. પછી મેં આ પડકારને ઉપાડી લેવો અથવા સામનો કરવો. કે મેં આ પડકારનો સામનો કરવા માટેની મારી ઈચ્છા સાહિબ સમક્ષ વ્યક્ત કરી. ઠીક હે હમ કરેંગે. કાંઈ વાંધો નહીં, આપણે કરશું. શું કરશું? કાંઈ વાંધો નહીં, તે હું એવરેસ્ટ ચડીશ. પેલા તો એને આનંદ નહોતો થયો, ઓલી વાત કીધી, પણ હવે આને વિચારીને કીધું કે કાંઈ વાંધો નહીં, આપણે કરશું. આઈ સેડ, મેં કીધું,
I now had something to look after, to a mission, a goal and reason to dream. હવે મારી પાસે મિશન હતું, ગોલ એટલે ધ્યેય હતો, રીઝન ટુ ડ્રીમ એટલે સ્વપ્ન જોવાનું કારણ હતું. કેવું હતું રીઝન, સ્વપ્ન જોવાનું કારણ? શું ધ્યેય હતો, શું મિશન હતું? એવરેસ્ટ ચડવાનું. કે હવે મારી પાસે મિશન હતું, ધ્યેય હતું અને સ્વપ્ન જોવાનું કારણ હતું. I was not It was not going to be easy. તે સહેલું નહોતું. આ એવરેસ્ટ ચડવો એ સહેલો નહોતો. But throughout my life nothing had come easy. પણ મારા સમગ્ર જીવન દરમિયાન મને સહેલાઈથી કાંઈ મળ્યું નહોતું. એટલે જે પણ કાંઈ મેં પ્રાપ્ત કર્યું છે મહેનત કરીને જ પ્રાપ્ત કર્યું છે. તો આ પણ હું મહેનત કરીને પ્રાપ્ત કરી લઈશ. મને કાંઈ સહેલાઈથી જીવનમાં મળ્યું નથી એમ. તો ચાલો આ પેરેગ્રાફને એકવાર આપણે પાછો ભાષાંતર કરીએ. One morning, my brother-in-law, my Lakshmi's husband Sahib, suddenly asked me, "Everest ચઢોદી?" એક સવારે અચાનક મારો બનેવી એટલે કે મારી બેન લક્ષ્મીનો પતિ જેનું નામ છે સાહિબ, તેણે અચાનક મને પૂછ્યું કે એવરેસ્ટ ચઢીશ? He had just read an interesting piece of information in the newspaper. તેણે છાપામાં કંઈક રસપ્રદ સમાચાર વાંચ્યા હતા. No female amputee had ever scaled Everest. આજ દિવસ સુધી કોઈ પણ અપંગ મહિલાએ એવરેસ્ટ ચડ્યો નહોતો. I wasn't amused. મને આનંદ ના થયો. I have lost a leg and you are talking of Mount Everest. તે મેં પગ ગુમાવ્યો છે અને તું માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાતો કરે છે. I started talking to myself. મેં મારી જાત સાથે વાત કરવાની શરૂઆત કરી. If I could take a shoot at Everest and succeed, I would become the first female amputee to hold that record. કે જો હું પ્રયત્ન કરું અને સફળ થાવ તો માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌપ્રથમ ઓપન મહિલા બની શકું છું. I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. તે થોડો સમય મેં તેના વિશે વિચાર કર્યો, પછી આ પડકારનો સામનો કરવા માટેની ઈચ્છા મેં મારી સાહિબ સમક્ષ વ્યક્ત કરી. ઠીક હે હમ કરેંગે, I said. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે કરશું. I now had something to look forward to, mission, a goal, a reason to dream. હવે મારી પાસે ધ્યેય હતું, લક્ષ્ય હતું અને સ્વપ્ન જોવાનું કંઈક કારણ હતું. It was not going to be easy. તે સહેલું નહોતું. But throughout my life nothing had come easy. પણ મારા જીવનમાં મને કંઈ સહેલાઈથી મળ્યું પણ નહોતું. I felt like I was born again. મને એવું લાગતું હતું કે મારો પુનર્જન્મ થયો હોય. બોર્ન અગેન એટલે પુનર્જન્મ થવો. હવે તો મને એવું લાગતું હતું કે મારો પુનર્જન્મ થયો હોય, કારણ કે એક ફેરે આ સરસ મજાની લાઈફ જીવતી હતી, નેશનલ લેવલની વોલીબોલ ખેલાડી હતી, પણ પછી પગ ભાંગી જાય છે, પગ કપાઈ જાય છે એટલે એના જીવનમાં ઉદાસીનતા આવી જાય છે. હવે ફરીથી એને કંઈક નવું ધ્યેય મળે છે. કયું ધ્યેય મળે છે? એવરેસ્ટ ચડવાનું. એટલે ફરીથી એને એમ લાગે છે કે મારો પુનર્જન્મ થયો છે. Then I started waiting for my artificial limb to arrive. પછી હું મારા કૃત્રિમ પગને આવવાની રાહ જોવા લાગી. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, લિમ્બ એટલે અવયવ, અવયવ એટલે હાથ પગ, આપણા બધા અવયવ છે. અરાઈવ એટલે આવવું. કે પછી હું મારા કૃત્રિમ પગને આવવાની રાહ જોવા લાગી. When it finally arrived, I was overjoyed. જ્યારે તે છેવટે આવી ગયો ત્યારે હું ખૂબ જ આનંદિત થઈ ગઈ. ઓવરજોયડ એટલે અતિશય આનંદિત થવું. કે છેવટે તે આવી ગયો. તે એટલે કોણ? કૃત્રિમ પગ, ખોટો પગ. કારણ કે એક પગ તો કપાઈ ગયો ડાબો, એટલે હવે અહીંયા ખોટો પગ ફિટ કરવાના છે, બરાબર? એટલે જ્યારે ખોટો પગ બનીને આવ્યો ને ત્યારે હું અતિશય આનંદિત થઈ ગઈ. The artificial leg left almost like my real leg. અને જે કૃત્રિમ પગ હતો ને મારા સાચા પગ જેવો જ હતો. ઓલમોસ્ટ એટલે લગભગ, લાઈક માય રિયલ લેગ એટલે સાચા પગ જેવો જ.
કે મારો જે કૃત્રિમ પગ આવ્યો ને એ એક્ઝેક્ટલી મારા સાચા પગ જેવો જ હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, મને એમાં ભાગ્યે જ કઈ તફાવત દેખાતો. હાર્ડલી નો મતલબ થાય ભાગ્યે જ. હાર્ડલી શબ્દ છે ને નકાર સૂચક શબ્દ છે. હાર્ડલી જ્યારે આવે ને ત્યારે એનો ગુજરાતી ભાગ્યે જ થાય, પણ અર્થ છે ને નકાર થતો હોય કે મને એમાં ભાગ્યે જ કઈ તફાવત દેખાતો. એનો મતલબ થાય મને એમાં તફાવત દેખાતો નહીં. સાચા પગ અને ખોટા પગમાં કઈ એને તફાવત દેખાતો નહીં. I had started falling in love with this stranger whom I was wedded for life. કે હું આ અજાણ્યા સાથે પ્રેમમાં પડવા લાગી. સ્ટ્રેન્જર એટલે અજાણ્યો. એ આ સ્ટ્રેન્જર અજાણ્યો કોને કે છે? પોતાના કૃત્રિમ પગને આ બધી વસ્તુ કે છે, કારણ કે અજાણ્યો કે છે, બીજેથી આવ્યો છે બનીને. રેડી ને? એટલે એને અજાણ્યો કે છે કે હું આ અજાણ્યા સાથે પ્રેમમાં પડવા લાગી, જેની સાથે હું જીવનભર જોડાઈ ગઈ હતી. વેડેડ એટલે જોડાઈ જવું, કારણ કે હવે આ કૃત્રિમ પદ છે એ છેલ્લે સુધી આની સાથે રહેવાનો હતો, જોડાયેલો રહેવાનો હતો આખી જીવન, એટલે આવું કે છે. I had set my eyes on a mount and I needed to prepare myself with the help of this stranger. કે મેં પર્વતને મારું લક્ષ્ય બનાવી દીધું હતું. પર્વતને જ મેં મારું લક્ષ્ય બનાવી દીધું હતું અને એના માટે મારે અજાણ્યા સાથે મારી જાતને તૈયાર કરવાની જરૂર હતી. પ્રિપેર એટલે તૈયાર કરવી, સ્ટ્રેન્જર એટલે અજાણ્યો, અને અજાણ્યાની મદદથી મારે મારી જાતને તૈયાર કરવાની જરૂર હતી. આણે કયું લક્ષ્ય બનાવી દીધું છે? માઉન્ટ એવરેસ્ટ ચડવાનું. અને એ ચડવું હોય તો એની પહેલા તૈયારી કરવી પડે, પ્રેક્ટિસ કરવી પડે. અને પ્રેક્ટિસ કરવી હોય તો કોની જરૂર પડવાની છે? અજાણ્યાની. અજાણ્યો એટલે ખોટો પગ, કારણ કે પગ વગર તો કઈ એવરેસ્ટ ચડી શકાતો નથી. એટલે તો ચાલો આપણે આ પેરેગ્રાફને પણ એકવાર પાછો જોઈ લઈએ. I felt like I was born again. તે મને એવું લાગતું હતું કે મારો પુનર્જન્મ થયો છે. Then I started waiting for my artificial limb to arrive. પછી હું મારો કૃત્રિમ પગ આવશે એની રાહ જોવા લાગી. When it finally arrived, I was overjoyed. જ્યારે તે છેવટે આવી ગયો ત્યારે હું અતિશય આનંદિત થઈ ગઈ. The artificial leg felt almost like my real leg. કૃત્રિમ પગ મારા સાચા પગ જેવો જ હતો. I could hardly feel the difference. મને એમાં ભાગ્યે જ કઈ તફાવત દેખાતો. I had started falling in love with this stranger. કે હું આ અજાણ્યા સાથે પ્રેમમાં પડવા લાગી હતી. whom I was wedded for life. જેની સાથે હું જીવનભર જોડાઈ ગઈ હતી. I had set my eyes on mountain and I needed to prepare myself with the help of this stranger. કે મેં પર્વતને લક્ષ્ય બનાવી દીધું હતું અને તેના માટે આ અજાણ્યાની મદદથી મારે મારી જાતને તૈયાર કરવાની જરૂર હતી. સીન 3 એટલે દ્રશ્ય 3. 4 દ્રશ્ય છે, એમાંથી 2 દ્રશ્ય આપણે જોઈ લીધા. હવે દ્રશ્ય નંબર 3 ચાલુ કરીએ. On 28 February 2012, 28 ફેબ્રુઆરી 2012, almost a year after I was pushed out of train. હું ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ એના લગભગ 1 વર્ષ પછી. એટલે ક્યારે ટ્રેનની બહાર ફેંકાણી હશે? 2011માં. રેડી? કે 28 ફેબ્રુઆરી 2012 ના રોજ હું ટ્રેનની બહાર ફેંકાણી હતી એના લગભગ 1 વર્ષ પછી. I set out for the training institute set up by બચેન્દ્રી પાલ near ઉત્તરકાશી. કે ઉત્તરકાશી પાસે આવેલા બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જવા માટે હું નીકળી પડી. 1 જ વર્ષ, હજી આનું 1 જ વર્ષ થયું છે, પગ કપાણો એનું, છતાંય ટ્રેનિંગ લેવા માટે નીકળી પડે છે. કઈ જગ્યાએ? ઉત્તરકાશી નજીક. અને બચેન્દ્રી પાલ દ્વારા સ્થપાયેલું છે આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ લેવા માટે નીકળી પડે છે. શેની તાલીમ? પર્વતારોહણ કરી તેની. આ જે માઉન્ટ એવરેસ્ટ ચડવું હોય ને તો સીધો કઈ જઈને ચડી નથી જવાતો, પેલા એની પ્રેક્ટિસ કરવી પડે, એની તાલીમ લેવી પડે. તો એ તાલીમ લેવા માટે બચેન્દ્રી પાલ નીકળી પડે છે. I recalled up Bachendri Pal to tell her that we had reached ઉત્તરકાશી. અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ એવું કહેવા માટે મેં બચેન્દ્રી પાલને કોલ કર્યો.
She was surprised at how quickly I had reached. આટલી ઝડપથી હું પહોંચી ગઈ છું એ જાણી અને તેણી આશ્ચર્યચકિત થઈ. એટલી જલ્દી એટલે કઈ વહેલી 6 વાગ્યામાં પહોંચી ગઈ એટલે નહીં હો, પણ હજી આનો પગ કપાણો એને માત્ર 1 જ વર્ષ થયું છે, છતાંય આ ટ્રેનિંગ લેવા માટે પહોંચી ગઈ. એટલે આટલી વહેલી પહોંચી ગઈ એના માટે તેણી આશ્ચર્યચકિત થઈ ગઈ. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાયરોકેટ. ત્યાર પછી મારો વિશ્વાસ વધી ગયો. બચેન્દ્રીપાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રીપાલ હંમેશા મારામાં નવો વિશ્વાસ ભરતી. પમ્પ્ડ એટલે ભરવો, ફ્રેશ એટલે તાજો, કોન્ફિડન્સ એટલે વિશ્વાસ. કે બચેન્દ્રીપાલ હંમેશા મારામાં તાજો વિશ્વાસ ભરતી. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર. અરુણિમા, તું બીજાથી ઘણી સારી છે. અરુણિમા, તું બીજા કરતા તો ઘણી સારી છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ, નોટ યુ. આ માણસો હેન્ડીકેપ થી પીડાતા હોય એવું લાગે છે, અપંગતાથી. આ બીજા માણસો છે ને ઈ પીડાતા હોય એવું લાગે છે, તું પીડાતી હોય એવું લાગતું નથી. હેન્ડીકેપ એટલે અપંગતા, સફરિંગ એટલે પીડાવું. ત્યાં બીજા બધા માણસો છે ને એ અપંગતાથી પીડાતા હોય લાગે છે, તું તો જરાય એવું લાગતું નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા ઉપર ગૌરવ છે. આવું કોણ કહેતી? બચેન્દ્રીપાલ. કોને કહેતી? અરુણિમાને. બચેન્દ્રીપાલ કોણ છે ખબર ને? ભારતની પહેલી મહિલા જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ એવરેસ્ટને ચડતા પહેલા તારે તારી જાતને સાબિત કરવી પડશે. એવરેસ્ટને ચડતા પહેલા તારે તારી જાતને સાબિત કરવી પડશે. પ્રૂવ એટલે સાબિત કરવું, યોર સેલ્ફ એટલે તારી જાતને, એક્સપેડિશન એટલે ચઢાણ. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચામસર કાંગડી mountains in Ladakh, you will be on your way to Everest. 21,798 ફૂટની ઊંચાઈએ આવેલો લદાખનો ચામસર કાંગડી નામનો પર્વત જો તું ચડી જઈશ તો એવરેસ્ટના રસ્તા ઉપર તું જ હઈશ. એટલે બચેન્દ્રીપાલ એવું કહે છે અરુણિમાને કે ભાઈ તારે એવરેસ્ટ ચડવું હોય ને તો એ પહેલા તારે તારી જાતને સાબિત કરવી પડે. અને સાબિત કરવા માટે તું મને આ એવરેસ્ટ, આ ટેકરી છે, આ જે શિખર છે તું મને ચડીને બતાવ્યું. અને એ શિખર છે, પર્વત છે, એનું નામ શું છે? ચામસર કાંગડી. ક્યાં આવેલો છે? લદાખમાં. એ કેટલા ફૂટનો ઊંચો છે? 21,798 નો. આ પર્વત તું ચડી જા ને તો તું ફાઇનલ તેના એવરેસ્ટના રસ્તા પર તું જઈશ, તો તું પ્રયત્ન કરી શકીશ, તો તને ચડવાની મંજૂરી મળી શકે છે. એટલે તું પેલા તારી જાતને સાબિત કર. આવું કોણ કહે છે? બચેન્દ્રીપાલ. કોને? અરુણિમાને. ચાલો પેરેગ્રાફને એકવાર પાછો પણ ભાષાંતર જોઈ લઈએ. સીન 3 એટલે દ્રશ્ય ત્રીજું. On 28 February 2012, almost a year after I was pushed out of train. 28 ફેબ્રુઆરી 2012 ના રોજ હું ટ્રેનની બહાર ફેંકાણી. એના લગભગ 1 વર્ષ પછી I set out for training institute set up by બચેન્દ્રીપાલ નિયર ઉત્તરકાશી. કે ઉત્તરકાશી નજીક આવેલા બચેન્દ્રીપાલ દ્વારા સ્થાપિત ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જવા માટે હું નીકળી પડી. I called up બચેન્દ્રીપાલ to tell her that we had reached ઉત્તરકાશી. કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ એવું કહેવા માટે મેં બચેન્દ્રીપાલને કોલ કર્યો. She was surprised how quickly I had reached. હું આટલી ઝડપથી પહોંચી ગઈ હતી કે જાણી અને તેણીને આશ્ચર્ય થયું. After this my confidence skyrocketed. આના પછી મારો વિશ્વાસ વધી ગયો. બચેન્દ્રીપાલ always pumped fresh confidence in me. બચેન્દ્રીપાલ હંમેશા મારામાં નવો વિશ્વાસ ભરતી. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર. અરુણિમા, તું બીજા કરતા તો ઘણી સારી છે. ધીસ પીપલ સીમ્સ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ, નોટ યુ. કે આ બીજા માણસો છે ને અપંગતાથી પીડાતા હોય એવું લાગે છે, તું પીડાતી હોય એવું લાગતું નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા ઉપર ગૌરવ છે.
બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ એવરેસ્ટને ચડતા પહેલા તારે તારી જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદાખ, યુ વિલ બી ઓન ધ વે ટુ એવરેસ્ટ. જો લદાખમાં આવેલો 21,798 ફૂટનો ઊંચાઈનો જે ચામસર કાંગડી નામનો પર્વત છે એ તું ચડી જઈશ તો એવરેસ્ટના રસ્તા ઉપર તું જ હઈશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. તે ચઢાણ મેં સફળતાપૂર્વક પૂરું કર્યું. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ situated at 18,000 feet, 16th of the 19th member of the team had retired. કે 18,000 ફૂટની ઊંચાઈએ આવેલા અમે બેઝ કેમ્પે પહોંચ્યા ત્યાં સુધીમાં 19 માંથી અમારી ટીમના 16 સભ્યો રિટાયર થઈ ગયા હતા. એટલે ચડવા 19 જણાનું સ્ટાર્ટ કર્યું હતું, પણ ખાલી બેઝ કેમ્પે પહોંચ્યા ને એનો બેઝ કેમ્પ 18,000 ફૂટનો ઊંચાઈનો છે. એમાંથી કેટલા જણા રિટાયર થઈ ગયા હતા? 16 જણા તો રિટાયર થઈ ગયા હતા. એટલે 3 જણા જ સફળતાપૂર્વક આગળ વધતા હતા. રેડી? બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. બેઝ કેમ્પે બચેન્દ્રી પાલે મારું અભિવાદન કર્યું. ગ્રીટેડ એટલે અભિવાદન કરવું. કે બેઝ કેમ્પે બચેન્દ્રી પાલે મારું અભિવાદન કર્યું. મેરી શેરની, શી સેડ, તેણીએ કીધું મેરી શેરની. એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રાસ, અને તેણી મને ઉષ્માપૂર્વક ભેટી પડી. એમ્બ્રાસ એટલે ભેટી પડવું. સમાનાર્થી શબ્દ થાય હગ, HUG. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. સાંજના સમયે તેણીએ જાહેર કર્યું કે છેવટે હું એવરેસ્ટ ચડવા માટે હવે તૈયાર હતી. હવે એને બચેન્દ્રી પાલ તરફથી લીલી ઝંડી મળી જાય છે. હવે તું એવરેસ્ટ ચડવા માટે તૈયાર છો. હવે તે તારી જાતને સાબિત કરી લીધી છે. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my forest dream. તેણીએ એની પણ ખાતરી આપી. એઝ્યોર છે ને, એઝ્યોર એટલે ખાતરી આપવી. તેણી એવી પણ ખાતરી આપી કે એવરેસ્ટ ચડવાના સ્વપ્નમાં, ડ્રીમ એટલે સ્વપ્ન, એવરેસ્ટ ચડવાના સ્વપ્નમાં સ્પોન્સરિંગ માટે તેણી ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરશે. સ્પોન્સરિંગ એટલે આર્થિક મદદ કરવી. કે તેણી એ પણ ખાતરી આપી કે જે આ એવરેસ્ટ ચડવાનું તેણીનું સપના છે ને એમાં જે ખર્ચો આવશે ને એ ખર્ચો ટાટા સ્ટીલના અધિકારીઓ ભોગવી લે એવો તેણી પ્રયત્ન કરશે. એટલે સ્પોન્સર કરે એવો તેણી પ્રયત્ન કરશે. તો ચાલો એકવાર આ પેરેગ્રાફને પણ આપણે પાછો ભાષાંતર જોઈ લઈએ. કે આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપીડિશન. તે ચઢાણ મેં સફળતાપૂર્વક પાર પાડ્યું. By the time we reached the base camp situated at 18,000 feet, 16th of the 19th member of the team had retired. 18,000 ફૂટની ઊંચાઈએ આવેલા બેઝ કેમ્પે અમે પહોંચ્યા ત્યાં સુધીમાં 19 સભ્યોમાંથી 16 સભ્યો રિટાયર થઈ ગયા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. બેઝ કેમ્પે બચેન્દ્રી પાલે મારું અભિવાદન કર્યું. મેરી શેરની, she said and took me in her warm embrace. કે મેરી શેરની તેણીએ મને કીધું અને પછી તેણી મને ઉષ્માપૂર્વક ભેટી પડી. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. સાંજના સમયે તેણીએ જાહેર કર્યું કે છેવટે હું હવે એવરેસ્ટ ચડવા માટે તૈયાર હતી. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. તેણીએ એવી પણ મને ખાતરી આપી કે એવરેસ્ટ ચડવાના સ્વપ્ન માટે સ્પોન્સરિંગ કરવા માટે તેણી ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરશે. સીન 4 એટલે દ્રશ્ય ચોથું. 4 નંબરનું દ્રશ્ય. 4 દ્રશ્ય ટોટલ ભણવાના છે. 3 દ્રશ્ય છે, 3 સીન છે એનું આપણે આગળ સ્ટડી કરી લીધું. હવે દ્રશ્ય નંબર 4. I arrived at Everest Base Camp on 11th April 2013. 11 એપ્રિલ 2013 ના રોજ હું એવરેસ્ટના બેઝ કેમ્પે આવી પહોંચી.
Near about 2 years had passed since was thrown out of the moving train. ચાલુ ટ્રેનની બહાર ફેંકાણી એના લગભગ 2 વર્ષ પસાર થઈ ગયા હતા. આપણે જોયું તો આગળ કે 1 વર્ષ પસાર થઈ ને લગભગ ત્યારે ટ્રેનિંગ લેવા જાય છે અને 2 વર્ષ પસાર થયા ને એટલે હવે ઈ ચડવા માટે તૈયાર છે, બેઝ કેમ્પે પહોંચી જાય છે. એટલે 1 વર્ષ એને તાલીમ લીધી શેની? પર્વતારોહક તરીકેની. ક્યાંથી લીધી છે? તો બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત ઉત્તરકાશીમાં એનું જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે ને ત્યાંથી. At the camp, nobody seemed to know that I had an artificial leg. કે કેમ્પમાં કોઈને ખબર નહોતી કે મારો કૃત્રિમ પગ હતો. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ. અરુણિમા સિન્હાનો એક પગ આપણે જાણીએ છીએ કેવો હતો? કૃત્રિમ હતો. પણ એ કેમ્પમાં બીજા કોઈ વ્યક્તિને ખબર હતી નહીં. One day while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. કે એક દિવસ પાછા ફરતી વેળાએ, while returning નો મીન્સ થાય પાછા ફરતી વેળાએ, મારો ડાબો પગ, લેફ્ટ લેગ એટલે ડાબો પગ, ગોટ વેટ એટલે ભીનો થઈ ગયો. કારણ કે શેના લીધે? હું સ્લીપ્ડ એટલે સરકી ગઈ, કપલ ઓફ ટાઈમ્સ એટલે 2 વાર, સ્લીપરી સરફેસ એટલે લફસણી સપાટી ઉપર. કે એક દિવસ જ્યારે હું પાછી ફરતી હતી ને ત્યારે લફસણી સપાટી હતી એટલે હું 2 વાર લપસી ગઈ તો મારો જે ડાબો પગ કૃત્રિમ પગ છે ને એ ભીનો થઈ ગયો. વેટ એટલે ભીનું થઈ જવું. Slippery surface. Next morning, I left the artificial leg, got out the sun to dry. બીજી સવારે મેં મારો કૃત્રિમ પગ સૂર્યમાં સુકાવા માટે કાઢીને મૂક્યો. આનો પગ તો કૃત્રિમ હતો, ભીનો થઈ ગયો કે એને કાઢી નાખ્યો, ફલ્ડી નતો, કાઢીને સૂર્યના તડકામાં સુકાવા માટે મૂકી દીધો. At that time, some foreigners realized that I had only one leg. ત્યારે કેટલાક ફોરેનર્સને ખબર પડી ગઈ કે મારે માત્ર એક જ પગ હતો. અત્યાર સુધી કોઈને ખબર નહોતી, પણ હવે ખબર પડી જાય છે કે મારે માત્ર કેટલા પગ હતા? એક જ પગ હતો. આફ્ટર ધેટ માય ટીઆરપી સોડ. ત્યાર પછી મારી ટીઆરપી વધી જાય છે. ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. આપણી ભાષામાં કહું તો લોકપ્રિયતા. ત્યાર પછી મારી ટીઆરપી વધી જાય છે એટલે ત્યાર પછી મારી લોકપ્રિયતા વધી જાય છે. ચાલો આ પેરેગ્રાફને પણ એકવાર આપણે પાછો ભાષાંતર કરી લઈએ. અહીંથી છે કે સીન 4, દ્રશ્ય ચોથું. I arrived at base camp on 11th April 2013. 11 એપ્રિલ 2013 ના રોજ હું એવરેસ્ટના બેઝ કેમ્પે આવી પહોંચી. Near about 2 years had passed since was thrown out of the moving train. હું ચાલુ ટ્રેનની બહાર ફેંકાણી એના લગભગ 2 વર્ષ પસાર થઈ ગયા હતા. At the camp, nobody seemed to know that I had an artificial leg. કેમ્પમાં કોઈને ખબર નહોતી કે મારો પગ કૃત્રિમ હતો. One day while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. એક દિવસ પાછા ફરતી વેળાએ મારો ડાબો પગ છે એ લપસણી સપાટી ઉપર લપસણી સપાટી હતી એટલે હું 2 વાર લપસી ગઈ એટલે મારો ડાબો પગ છે એ ભીનો થઈ ગયો. Next morning, I left artificial leg out in the dry to sun. બીજી સવારે સુકાવા માટે મેં મારો ડાબો પગ કાઢીને સૂર્યના તડકામાં મૂક્યો. At that time, some foreigners realized that I had only one leg. ત્યારે કેટલાક ફોરેનર્સને ખબર પડી ગઈ કે મારે તો માત્ર એક જ પગ છે. After that, my TRP soared. ત્યાર પછી મારી TRP વધી ગઈ. આગળનો પેસેજ જોઈએ. In my final expedition to સાગરમાથા. સાગરમાથા છે ને આ માઉન્ટ એવરેસ્ટનું સ્થાનિક નામ છે. જો અહીં લખ્યું છે. પેલા તો સાગરમાથાનો મતલબ શું થાય? તો હેડ ઓફ સી એટલે દરિયાનો દેવ એવું થાય. અને ધ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ ધ એવરેસ્ટ. આ એવરેસ્ટનું સ્થાનિક નામ છે. ત્યાંના સ્થાનિક લોકો છે ને ત્યાંના સાગરમાથા કહે છે માઉન્ટ એવરેસ્ટને. રેડી? નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમા કાંચા મારો માઉન્ટેન ગાઈડ હતો.
માઉન્ટેન ગાઈડ નો મતલબ શું થાય કે પર્વત ચડવામાં માર્ગદર્શન આપનાર. He was a nice, helpful Nepalese man who used to scold me at times when upset. તે સરસ મદદરૂપ નેપાળીસ માણસ હતો, પણ જ્યારે અપસેટ થાય ને ત્યારે મને ઠપકો આપતો. અપસેટ એટલે બેચેન, સ્કોલ્ડ એટલે ઠપકો આપવો. કે આ જે નીમા કાંચા છે ને એ હેલ્પફુલ માણસ હતો, મદદરૂપ વ્યક્તિ હતો, પણ જ્યારે બેચેન થાય ત્યારે અપસેટ થાય ત્યારે મને ઠપકો આપતો. ધ લાસ્ટ ટ્રેક ટુ પીક ઓફ એવરેસ્ટ બિગેન. એવરેસ્ટની છેલ્લું શિખર છે, છેલ્લા શિખરની જે કેડી છે એની શરૂઆત થઈ. કે એવરેસ્ટના છેલ્લા શિખરની કેડીની શરૂઆત થઈ. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. તે ખૂબ જ ખતરનાક અને સાંકડો રસ્તો છે. ડેન્જરસ એટલે ખતરનાક, નેરો એટલે સાંકડો, પથ એટલે રસ્તો છે. આઈ સ્લીપ્ડ, હું લપસી, એન્ડ ફેલ વન્સ, એકવાર પડી ગઈ. ફેલ એટલે પડવું, વન્સ એટલે એકવાર. કે હું લપસી અને એકવાર તો પડી ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. તે મારો ઓક્સિજન પણ પૂરો થઈ રહ્યો હતો. આપણે માઉન્ટ એવરેસ્ટ ચડવા જાય ને તો ઓક્સિજન સાથે લઈને જવો પડે, કારણ કે એવરેસ્ટ બહુ ઊંચાઈ ઉપર છે. જેમ જેમ ઊંચાઈ ઉપર જાય ઓક્સિજન ન હોય વાતાવરણમાં રેડી, એટલે સાથે લઈ જવો પડે. એટલે આનો ઓક્સિજન પણ પૂરો થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. હું મારા દુખતા પગ સાથે મુસીબતમાં હતી. સ્ટ્રગલિંગ એટલે મુસીબતમાં, સંઘર્ષમાં. કે હું પેઇનિંગ એટલે દુખતો, કે હું મારા દુખતા પગ સાથે સંઘર્ષમાં હતી. કેમ દુખતો પગ? કે આનો જે પગ એક ફેર લપસી જાય છે ને એટલા માટે એને પગ દુખવા લાગે છે, એટલે એ મુસીબતમાં હોય છે. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. ક્વિટ એટલે છોડી દેવું. મારો શેરપા મને કહેતો કે મારે છોડી દેવું જોઈએ. શેરપા એટલે કોણ? એનો જે માઉન્ટેન ગાઈડ છે ને, જે નીમા કાંચા, એને સલાહ આપી કે હવે બસ, હવે અહીંથી આગળ તારાથી નહીં ચડાય, તારા અહીંથી છોડી દેવું જોઈએ, પાછા વળી જવું જોઈએ. બટ આઈ ન્યુ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ મને ખબર હતી કે પાછળ જવાનો રસ્તો નહોતો. એટલે ટૂંકમાં રસ્તો તો હતો, પણ એ રસ્તો મારે જવું નહોતું. એમ કે પાછળ જવાનો રસ્તો મારા માટે હતો નહીં. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. જોકે મારો શેરપા આગ્રહ કરતો હતો તે મારે પાછું ફરી જવું જોઈએ, છતાં પણ હું આગળ તરફ ધકેલાઈ રહી હતી. ઇન્સિસ્ટિંગ એટલે આગ્રહ કરવો. કે મારો શેરપા છે ને સતત આગ્રહ કરતો હતો હવે પાછું વળી જવું જોઈએ તારે, છતાંય હું આગળ તરફ જઈ રહી હતી. I have enough oxygen to reach the summit and hoist the country's flag. કે હોઇસ્ટ એટલે લહેરાવો. કે દેશનો ધ્વજ લહેરાવવા માટે અને શિખર સુધી પહોંચવા માટે, સમિટ એટલે શિખર, રીચ એટલે પહોંચવું, પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન છે. આવવાનો નહોતો એ કે જવાનો તો છે, ક્યાં ઉપાધિ છે એ કે દેશનો ધ્વજ લહેરાવવા માટે અને શિખર સુધી પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન છે. વોટ હેપન આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. અને આગળ જે થશે એ વધારે મહત્વનું નથી. એટલે ટૂંકમાં પછી જે થવું હોય થાય, પણ એક ફેરે મારે શિખર ચડી જવું છે અને ન્યા સુધી પહોંચવા માટે તો મારી પાસે ઓક્સિજન છે. પછી જે થવું હોય થાય, એનો મતલબ એવો છે. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. મેં નીમા કાંચાને દ્રઢતાથી કીધું. ફર્મલી એટલે દ્રઢતાથી. રિમેમ્બર, નોન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. જો ખૂબ સરસ વાક્ય છે, અને આપણે જે બોર્ડમાં, બ્લેકબોર્ડમાં લખતા હોય ને, થોટ્સ સુવિચાર લખતા હોય ત્યાં પણ લખી શકાય કે નોન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. કે જ્યાં સુધી તમે હાર ન માનો ને ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, ઓકેશનલ ફેઇલર વિલ ટેસ્ટ યુ. કે હા, નિષ્ફળતા ક્યારેક તમારી કસોટી લેશે. એમ તો નિષ્ફળતા જીવનમાં મળે ને, એ આપણી કસોટી કહેવાય, એને આપણી કસોટી લીધી કહેવાય. બટ કીપ ટ્રાઇંગ, પણ પ્રયત્ન કરતા રહેવું જોઈએ. નિષ્ફળતા મળે તો પ્રયત્ન છોડવા જોઈએ નહીં. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન્સ. ઓપોર્ચ્યુનિટીના કેટલાક દરવાજા તો ચોક્કસ ખુલશે જો તમે પ્રયત્ન કરતા રહેશો ને તો. પ્રયત્ન છોડી દેશો તો નહીં રહ્યા. Then I could see him following me even I as continued to drag myself to the top. પછી જ્યારે હું ઘસડીને ટોચ ઉપર જતી હતી, ડ્રેગ એટલે ઘસડવું, હવે હાલી નહોતી હતી એટલે ઘસડીને જતી હતી,
ત્યારે હું તેને મારી પાછળ આવતા જોઈ શકતી હતી. તેને એટલે કોને? આ નીમા કાંચાને. The drag, walk, drag continued till it finally happened. કે આ ઘસડવાનું, હાલવાનું, ઘસડવાનું ચાલુ રહ્યું જ્યાં સુધી છેવટે પૂરું ન થયું. એટલે જ્યાં સુધી ટોચ ઉપર ન પહોંચી ને ત્યાં સુધી મેં આવું ચાલુ રાખ્યું. જડીક હાલી હગે, પાછી વસડાય, પાછી હાલી હગે, ઠેઠ પહોંચી ગઈ ત્યાં સુધી તેને આવું ચાલુ રાખ્યું. ચાલો આ પેરેગ્રાફને પણ એકવાર વન્સ મોર ભાષાંતરમાં જોઈએ આપણે. ઇન માય ફાઇનલ એક્સપેડિશન સાગરમાથા, નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. તે સાગરમાથાના મારા અંતિમ ચઢાણ દરમિયાન નીમા કાંચા મારો શું હતો? માઉન્ટેન ગાઈડ હતો. આ સાગરમાથા શું છે? તો હેડ ઓફ સી, દરિયાનો દેવ છે. એનું સ્થાનિક નામ છે. કાઉન્સમાં એવું લખ્યું છે. He was a nice, helpful Nepalese man who used to scold me at times when upset. તે એક નાઇસ અને મદદરૂપ નેપાલીસ માણસ હતો, પણ અપસેટ થાય ને ત્યારે મને ઠપકો આપતો. The last trek to peak of Everest began. એવરેસ્ટની છેલ્લી કેડી શરૂ થઈ. It was a very dangerous narrow path. તે ખૂબ જ સાંકડી અને ખતરનાક કેડી હતી. I slipped and fell once. હું લપસી અને એકવાર પડી ગઈ. Even my oxygen was running out. મારો ઓક્સિજન પણ પૂરો થઈ રહ્યો હતો. I was struggling with pain in leg. દુખતા પગ સાથે હું મુસીબતમાં હતી. My Sherpa said I must quit. મારો શેરપા મને કહેતો કે મારે છોડી જ દેવું જોઈએ. But I knew that there was no going back. પણ મને ખબર હતી કે પાછળ જવાનો રસ્તો હતો નહીં મારા માટે. I pushed forward though my Sherpa kept insisting that I should return. કે જો એ મારો શેરપા સતત આગ્રહ કરતો હતો કે મારે પાછા વળી જવું જોઈએ, છતાં પણ હું આગળ તરફ ધકેલાઈ રહી હતી. I have enough oxygen to reach the summit and hoist the country's flag. કે શિખર સુધી પહોંચવા માટે અને દેશનો ધ્વજ લહેરાવવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન છે. What happens afterwards doesn't matter anymore. અને પછી જે થાય આગળ એ વધારે મહત્વનું નથી. પછી જે થવું હોય થાય. I told નીમા કાંચા firmly. મેં નીમા કાંચાને દ્રઢતાથી કીધું. Remember, none can defeat you until you concede. યાદ રાખજો, જ્યાં સુધી તમે હાર ના માનો ને ત્યાં સુધી તમને કોઈ હરાવી નથી શકતું. Yes, occasionally failure will test you, but keep trying. કે હા, પ્રસંગોપાત નિષ્ફળતા તમારી કસોટી લેશે, પણ તમારે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. Some doors of opportunity will certainly open. તકના કેટલાક દરવાજા ચોક્કસ ખુલશે. Then I could see him following me even as I continued to drag to myself to the top. પછી હું જ્યારે મારી જાતને ઘસડીને ટોચ ઉપર લઈ જતી હતી ત્યારે હું તેને મારી પાછળ આવતા જોઈ શકતી હતી. The drag, walk, drag continued till it finally happened. કે ઘસડવાનું, ચાલવાનું, ઘસડવાનું આવું ચાલુ રહ્યું જ્યાં સુધી તે પૂરું ન થયું, સંપૂર્ણપણે પૂરું ન થયું. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. The top is a small 20x20 ice table. ત્યાં ટોચ છે ને એ 20x20 ના બરફના ટેબલ જેવી છે. હવે અરુણિમા સિન્હા છે એ ટોચ ઉપર પહોંચી ગઈ છે અને ટોચ કેવી છે ને એનું એ વર્ણન કરે છે. કેવી છે? 20x20 નું બરફનું ટેબલ હોય ને એવી છે. I saw several flags of various country fluttering proudly. કે મેં અહીંયા કેટલાક દેશના ધ્વજને ગૌરવતાથી લહેરાતા જોયા. વેરિયસ એટલે જુદા જુદા, કન્ટ્રીઝ એટલે દેશના, ફ્લટરિંગ એટલે લહેરાવું, પ્રાઉડલી એટલે ગૌરવથી. કે મેં અહીંયા કેટલાક દેશના ધ્વજોને ગૌરવતાથી લહેરાતા જોયા. કારણ કે આની પેલા પણ ઘણા બધા માણસો ચડ્યા હોય છે ને હિમાલય એવરેસ્ટ, અને જે ચડ્યા છે એને પોતાના દેશનો ધ્વજ લહેરાયો હોય છે. I had lived this moment so many times in my mind that I did not have to told that I had arrived. કે હું આ ક્ષણને મારા જીવનમાં એટલી બધી વાર જીવી છું કે મારે એ કહેવાની જરૂર નથી કે હવે હું અહીં પહોંચી ગઈ હતી. કે આ ક્ષણને હું મારા મનમાં એટલી બધી વાર મેં જીવી છે કે મારે હવે તમને કહેવાની જરૂર નથી કે હું છેવટે પહોંચી ગઈ હતી. ક્યાં? એવરેસ્ટની ટોચ ઉપર. At 10:55 AM on 21st May 2013,
I was on the top of the world. 21 મે 2013ના રોજ હું દુનિયાની ટોચ ઉપર હતી. અરુણિમા સિન્હા ટોચ ઉપર પહોંચી ત્યારે કેટલો સમય, કઈ તારીખ હતી? 21 મે 2013. સમય શું હતો? 10:55. સાલ કઈ હતી? 2013ની. કે હું 21 મે 2013ના રોજ 10:55 દુનિયાની ટોચ ઉપર હતી. I felt like dancing, crying and laughing at the same time. મને એક જ સમયે ડાન્સ કરવાનું મન થતું હતું, રડવાનું મન થતું હતું અને દાંત કાઢવાનું પણ મન થતું હતું. એટલે એટલી બધી ઇમોશનલ થઈ ગઈ હતી અત્યારે અરુણિમા સિન્હા જ્યારે ટોચ ઉપર પહોંચી ત્યારે, કે એને રડવાનું મન થતું હતું, દાંત કાઢવાનું મન થતું હતું અને હસવાનું પણ મન થતું હતું. માય માઇન્ડ વોઝ એ કેલિસ્કોપ ઓફ ઇમોશન્સ. મારું મન છે ને લાગણીઓનું કેલિસ્કોપ બની ગયું હતું. ઇમોશન્સ એટલે લાગણીઓ. કે મારું મન છે એ લાગણીઓનું કેલિસ્કોપ બની ગયું હતું. કેલિસ્કોપ એટલે ખબર ને બધાને? આપણે ઓલું બંગડી નાખીને જે ન બનાવ્યું હોય, નાના હોય ત્યારે ત્રિકોણ આકારનું હોય ને એમાં બંગડીઓના કટકા નાખીને અંદર કાચ હોય ને પછી જુદા જુદા રંગ બતાવે ને ડિઝાઇન બતાવે, એમાં જુદી જુદી ડિઝાઇન બતાવતા હોય. આની અંદર મન છે એ જુદી જુદી લાગણીઓ બતાવે છે, એટલે એની સરખામણી એની સાથે એને કરી છે. રેડી? એવરીવન હેઝ એ રીઝન ટુ બી અલાઇવ. દરેક વ્યક્તિ પાસે જીવન જીવવાનું કઈક કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. કદાચ મારું કારણ આ હતું. ક્યું? એવરેસ્ટ ચડવાનું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝ્ડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. કે મેં મારો ધ્વજ છે ને ઉપાડ્યો અને બંને હાથ ઊંચા કરી અને મારા દેશના રેકોર્ડને મેં સ્થાપિત કર્યો. કે મેં ધ્વજને ઉપાડી અને બંને હાથ હવામાં ઊંચા કર્યા અને મારો દેશ છે, મારા દેશનો જે રેકોર્ડ છે એને પ્રસ્થાપિત કર્યો. કયો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો? કે અપંગ મહિલા તરીકે પહેલી એવી અરુણિમા સિન્હા બની ભારત વતી જેણે માઉન્ટ એવરેસ્ટ સર કરી દીધો હોય. ચાલો પાછું કરી ભાષાંતર એકવાર. The top is small 20x20 ice table. તે ટોચ છે 20x20 ના બરફના ટેબલ જેવી છે. I saw several flags, various countries fluttering proudly. મેં અહીંયા જુદા જુદા દેશના ધ્વજોને ગૌરવતાથી લહેરાતા જોયા. I had lived this moment so many times in my mind that I did not have to be told that I had arrived. કે હું આ ક્ષણને મારા જીવનમાં એટલી બધી વાર જીવી છું કે મારે કહેવાની જરૂર નથી કે હવે હું પહોંચી ગઈ હતી. At 10:55 a.m. on 21st May 2013, I was on the top of the world. 21 મે 2013ના રોજ હું દુનિયાની 21 મે 2013ના રોજ 10:55 સવારના પોરમાં હું દુનિયાની ટોચ ઉપર પહોંચી ગઈ હતી. I felt like dancing, crying and laughing at the same time. મને એક જ સમયે ડાન્સ કરવાનું, રડવાનું અને હસવાનું મન થતું હતું. My mind was a telescope of emotion. મારું મન છે લાગણીઓનું કેલિસ્કોપ બની ગયું હતું. Everyone has a reason to be alive. દરેક વ્યક્તિ પાસે જીવન જીવવાનું કારણ હોય છે. Maybe this was mine. કદાચ મારું કારણ આ હતું. I held my flag and raised both my hand high up to register my country's record. કે મેં ધ્વજને સ્થાપિત કર્યો અને મારા બંને હાથ હવામાં ઊંચા કર્યા મારા દેશના રેકોર્ડને સ્થાપિત કરવા માટે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો રીડ 1 સમાપ્ત થાય છે. આશા રાખું છું કે આ રીડ તમને સરસ રીતે સમજાઈ ગયો હશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ.